નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં વાત કરીશું આજે રોડ સેફટીની. જાન્યુઆરીનો મહિનો અને એમાં પણ વાત કરીએ તો રોડ સેફટી મંથ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં વાત કરીએ તો ઠેર ઠેર અને કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં વલસાડની વાત કરીએ, મહેસાણાની વાત કરીએ અને દરેક જગ્યાએથી અહેવાલો સામે આવે છે કે ત્યાં રોડ સેફટીના નિમિત્તે જે પ્રકારે હાઈવેની વાત કરીએ કે ત્યાં ટ્રાફિકના જવાનોની સાથે જે અવનવા જે કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, લોકોને અવનવી રીતે સમજાવવામાં આવી રહ્યા છે. હેલ્મેટ જેણે પહેર્યું હોય કે પછી સીટ બેલ્ટ પહેરીને જે નિયમોનું ફોલો કરતા હોય તેમને ગુલાબનું ફૂલ આપીને તેમને કહેવામાં આવી રહ્યું છે. અને અન્ય લોકો જે નિયમનું જે પાલન નથી કરતા તેમને સમજાવવામાં આવી રહ્યા છે. આ રીતે અલગ અલગ રીતે કાર્યક્રમો થઈ રહ્યા છે. વલસાડમાં પણ એવા આયોજનો થયા છે. ખાસ કરીને જાન્યુઆરીમાં જ રોડ સેફટી વીક પણ ઉજવાતું હોય છે, પરંતુ આખો જાન્યુઆરી મહિનો આપણે વાત કરીએ તો તેને રોડ સેફટી મંથ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે રોડ સેફટીને લઈને જે જાગૃતતાની આપણે વાત કરીએ તો ખૂબ જ જરૂરિયાત છે. અત્યારે આપણા ભારત દેશની આપણે વાત કરીએ તો દેશમાં જે અકસ્માતોની ખાસ કરીને આપણે વાત કરી, હમણાં જ જે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી પણ કહી ચૂક્યા છે કે જ્યારે વૈશ્વિક કોન્ફરન્સમાં જાઉં છું ત્યારે એ કહેતા કે જે શરમ અનુભવું છું જ્યારે વાત થાય છે અકસ્માતોની, કે ભારતનો આંકડો ખૂબ જ વધુ છે સમગ્ર વિશ્વમાં. અને તેનાથી મોતની આપણે વાત કરીએ, જેટલા મોત થાય છે તેમાં મોટાભાગના યુવાઓ હોય છે. તેમને સમયસર સારવાર નથી મળતી, તે પણ એક મહત્ત્વનો મુદ્દો છે. અને તેને લઈને પણ જાહેરાત કરી નીતિન ગડકરીએ ગઈકાલે કે માર્ગ અકસ્માત સમગ્ર દેશમાં જો થાય છે તો તેમને તાત્કાલિક સારવાર મળી રહે તે માટેની વ્યવસ્થા કરશે. નજીકની હોસ્પિટલમાં દાખલ કરશે. લિસ્ટેડ હોસ્પિટલો જાહેર કરવામાં આવશે. તેમાં 1.5 લાખ સુધીની સારવાર મફતમાં મળી શકશે. 7 દિવસ સુધી અથવા તો 1.5 લાખ સુધીની સારવાર તેમને મળી શકશે. આ એક જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ખાસ કરીને અકસ્માતોની આપણે વાત કરીએ તો હેલ્મેટ અને સીટ બેલ્ટ, જો તેના અંગે યોગ્ય જાગૃતતા આવે તો 50% સુધી અકસ્માતો છે તે ઘટાડી શકાય છે. આ સિવાય જે મૃત્યુનું પ્રમાણ છે તે પણ આપણે ઘટાડી શકીએ છીએ. તો ખૂબ જ મહત્ત્વની બાબત છે રોડ સેફટી અંગે, અને તેના જ લઈને આપણે આજે ચર્ચા કરીશું. ચર્ચા સાથે બે મહેમાન મારી સાથે ઉપસ્થિત છે, તેમની પાસેથી આપણે ચર્ચાની શરૂઆત કરીએ. મારી સાથે અત્યારે ઉપસ્થિત છે પ્રવીણભાઈ, ડૉક્ટર પ્રવીણ કાનાબાર ઉપસ્થિત છે, પ્રમુખ છે એટીસીસીના અને ટ્રાફિક જાગૃતતા અંગે સતત તેઓ કાર્યશીલ રહેતા હોય છે, ડૉક્ટર પ્રવીણ કાનાબાર. ત્યારબાદ મારી સાથે ઉપસ્થિત છે સામાજિક કાર્યકર ધર્મેશભાઈ ગામી, જે ખૂબ જ જે લોકો સાથે જોડાયેલા છે અને એ મુદ્દે સતત કાર્યશીલ તેઓ પણ રહેતા હોય છે. ત્યારે સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં. શરૂઆત કરીએ સૌથી પહેલાં તો પ્રવીણભાઈ, ધર્મેશભાઈ આપનાથી શરૂઆત કરીએ. રોડ સેફટી કેટલી જરૂરી છે, ખાસ કરીને ગુજરાતની વાત કરીએ, દેશની વાત કરીએ? જી, ખૂબ સારો ટોપિક છે. અને જે રીતના માનનીય પરિવહન મંત્રી નીતિન ગડકરી સાહેબની જે બાબતો છે, જે વાતો છે, એ પણ ઘણી બધી સરાહનીય છે. પરંતુ દુઃખની વાત એ જ છે કે ભારતમાં ગત વર્ષે આંકડાકીય માહિતી પ્રમાણે જોઈએ તો 1,80,000 લોકોના અકસ્માતોના કારણે મૃત્યુ થયા છે. એટલે આ દુઃખની વાત કહેવાય કે ભારતની અંદર આજ પણ રોડ બાબતની ક્યાંક ને ક્યાંક અવેરનેસનો અભાવ છે, એ ચોક્કસ વાત છે. એમાં સરકારનો વાંક છે, પબ્લિકનો વાંક છે કે કોનો કહી શકીએ, એ બાબત ગૌણ છે. પરંતુ હું માનું છું કે રોડની સેફટી, રોડ માટે જે કંઈ આપણે રોડ પર ઉપયોગ કરીએ છીએ વાહનો, એ હંકારવાની જે બાબતો છે, એના જે કંઈ નીતિ નિયમો બનેલા છે એ નીતિ નિયમોનું ક્યાંક ને ક્યાંક ફોલો નથી થતો, અને એના જ કારણે અકસ્માતો આવા ભયંકર થાય છે. અને 30% એમાં જે 1,80,000 મૃત્યુ થયા છે, એમાં 30% એવા અકસ્માત છે જે હેલ્મેટ અગર પહેર્યું હોય તો એનાથી એ જીવ બચી શકે. પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે હેલ્મેટ અને અમુક જે સીટ બેલ્ટ હોય, જે બીજી બાબતો ધ્યાન રાખવાનું હોય, એ નથી રાખતા. ક્યાંક ને ક્યાંક ક્યાંથી રાખતા? જી, આપ બોલો. જી, એટલે આપણે ક્યાંક ને ક્યાંક વાહન ચલાવીએ છીએ ત્યારે અમુક નીતિ નિયમોનું પાલન નથી કરતા, એ સ્વાભાવિક છે. રોડ સેફટીના કાર્યક્રમો પોલીસ ઉજવે
પ્રશાસન ઉજવે છે, લોકો પણ એમાં પાર્ટિસિપેટ થાય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે જુઓ કે આપણા ગુજરાતના જ ઘણા બધા શહેરોમાં અલગ અલગ પેટર્ન છે. નિયમ તો એક જ છે, પણ વાહનો હંકારવાની પેટર્નો ખૂબ અલગ અલગ છે. અને જેના કારણે લોકોના અકસ્માતો થાય છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવની વાત કરીએ તો ડ્રિંકના પણ કેટલા બધા ગુનાઓ થયા છે, જે ડ્રાઈવ ઓવર સ્પીડ ચલાવે છે અને એમને કંઈક ડર પણ નથી કાયદાનો. એટલે આ બધી બાબતો ખૂબ ગંભીરતાથી વિચારવાનું છે. અને 2018માં 16/5/2018ના ગુજરાત રાજ્ય સરકારે વાહન અકસ્માત સહાય એની પણ એક યોજનાની જાહેરાત કરેલી 2018માં કે ભાઈ તાત્કાલિક કોઈ પણ એક્સિડન્ટ અકસ્માત થયું હોય તો જે તે હોસ્પિટલની અંદર એ જાય અને એને 50,000 સુધીની સારવાર રાજ્ય સરકાર બેંક જે કઈ હોસ્પિટલ છે એના સીધા ખાતામાં ક્યાંક ને ક્યાંક એ આપી દેશે. પરંતુ હોસ્પિટલો વાળાએ જે ફોર્મ ભરવાનું હોય, જે વિગતોની બાબતો હોય, એમાં ક્યાંક ને ક્યાંક એમના જે કઈ દર્દીઓ આવતા હોય એમને આ બાબતની જાણ નથી કરતા. એટલે એ પણ યોજનાનો અમલ ક્યાંક યોગ્ય નથી થતો. માનનીય નીતિન ગડકરી સાહેબે જે રીતની 1.5 લાખ રૂપિયા અકસ્માત અગર રોડ પર થાય તો એને 1.5 લાખ રૂપિયા સુધીની જે કઈ ટ્રીટમેન્ટ છે એ કોઈ પણ હોસ્પિટલમાં ફ્રીમાં લઈ શકે એવી જાહેરાત કરી રહ્યા છે ને એ માર્ચ મહિનાથી કદાચ લાગુ પણ થઈ જશે. એટલે ખૂબ સારી વાત છે. એમનો જે ભાવ છે કે અકસ્માત થાય, કોઈ ઇન્જર્ડ હોય તો તાત્કાલિક એને ટ્રીટમેન્ટ અગર મળી જાય, પૈસાના અભાવે જો કોઈ મૃત્યુ થાય તો એમાં આપણે કેમ બચાવ થાય એ સારી બાબત છે. પ્રવીણભાઈ, રોડ સેફટી અત્યારે ખાસ કરીને આપની દ્રષ્ટિએ કેટલી જરૂરી છે? તમામ બાબતોમાં પછી આપણે વાત કરીએ તો આપ શું કહેશો? બરાબર. ટ્રાય કર્યો ત્યાં સુધી દામેભાઈ જોડે વાત કરું. જી, એમનો નેટવર્ક ઇસ્યુ હાલ આવી રહ્યું છે. ધર્મેશભાઈ, ખાસ આપણે વાત કરીએ હેલ્મેટ અને સીટ બેલ્ટ, જે પ્રકારે આપણે ચર્ચા કરીએ તો આપની દ્રષ્ટિએ કેટલા લોકો ઉપયોગ કરે છે? આપણે મોટા શહેરોની ખાસ કરીને વાત કરીએ, અમદાવાદની વાત કરીએ કે પછી સુરતની, રાજકોટની, વડોદરાની, રોડ સેફટી માટે હેલ્મેટ અને સીટ બેલ્ટ આ બંને જો જાગૃતતા પૂરતી આવી જાય તો 50% સુધીના અકસ્માતો અને મોતને આપણે જે ઓછા કરી શકીએ છીએ. આ એક બાબત છે. આપનું શું કહેવું છે? વાત સાચી છે. સરકાર એની માર્ગદર્શિકા બહાર પાડતી હોય છે, પરંતુ લોકો ક્યાંક ને ક્યાંક એની જે પાલન કરવાનું હોય એ નથી કરતા. એ સ્વાભાવિક છે. હેલ્મેટ પહેરવાની બાબત હોય તો પણ લોકો ખૂબ ઉદાસીનતા ભર્યું વલણ રાખે છે અને એના જ કારણે આપ જુઓ કે હાઈકોર્ટે પણ વારંવાર સરકારના કાન નમળવા પડે છે અને સરકારને આદેશ આપે છે કે ભાઈ તમે આ હેલ્મેટ છે એ ફરજિયાત કરાવડાવો. એને પણ કેટલો બધો સમય થઈ ગયો. હાલ હું વાત કરું તો સુરતની અંદર માનનીય પોલીસ કમિશનર અને વાહન મંત્રી જે છે એમની પણ એવી એક ડ્રાઈવ ચલાવી રહ્યા છે કે 45 દિવસ સુધી અમે તમને સમજાવશું કે ભાઈ તમે હેલ્મેટ પહેરો. 45 દિવસ પછી અમે એનો કડક અમલ કરશું અને સીધો કેસ કરશું. જે પણ હેલ્મેટ નહીં પહેરેલા હોય એને મેમોથી એનું સોલ્યુશન નથી, એની માત્ર ફંડ લઈ લેવાથી સોલ્યુશન નથી, પરંતુ આકરા પગલા લેવાની જયારે વાત કરી રહ્યા છે એ ખૂબ સારી વાત છે. અને હું માનું છું કે એના કારણે આ પબ્લિક છે એ સારી ક્વોલિટીના હેલ્મેટ પહેરે. અને જે પણ આપણે જ્યારે પણ પરિવાર સાથે બહાર જતા હોઈએ અથવા રોજીરોટી માટે આપણે બહાર જતા હોઈએ, વાહન હંકારતા હોઈએ તો આપણી ભૂલ ના હોય પણ સામેવાળાની ભૂલ હોય. એના કારણે પણ અકસ્માત થાય અને આપણો કદાચ જીવ જાય તો એ આપણે બહુ સંભાળવું જોઈએ કે થોડીક અગર સાવચેતી આપણે રાખીએ તો આપણો જીવ બચી શકે. એટલે હેલ્મેટ જેવી વસ્તુ દ્વિચક્રીય વાહનોએ ચોક્કસ પહેરવા જોઈએ અને પાછળ વ્યક્તિ બેસેલો હોય એને પણ હું તો કહું છું કે પહેરવું જોઈએ, એવું હું ચોક્કસ મારું માનવું છે. પરંતુ જે રીતના હાલ સરકાર સ્ટ્રિક્ટનેસ બતાવી રહી છે ને આગળ જતા એ મને એવું લાગે છે કે ખૂબ કડકાઈથી અમલ આનો કરશે ને એ ખરેખર જરૂરી છે. જે રીતના આપણે આંકડા જોઈએ છીએ અકસ્માતો જે રીતના થાય છે અને જે મૃત્યુમાં આટલા લોકોના થઈ જાય છે એ ખૂબ ગંભીર વિષય છે. સાથે સાથે જે કઈ એવા વાહનો હંકારી રહ્યા છે, જે ડ્રિંક કરીને હંકાવે છે, જે બેદરકારીથી હંકાવે છે, એવા લોકો માટે પણ હિટ એન્ડ રનના જે કેસો બને છે એમના માટે પણ એક અલાયદી કડક જે કાયદો આપણે સરકારે અમલમાં મૂક્યો હતો અને એને હજી નથી મૂકી શકતી, બનાવ્યો પરંતુ વિરોધના વચ્ચે
એ કાયદાને ક્યાંક ને ક્યાંક રોકી દીધો છે. એની પણ અમલવારી થવી જોઈએ એવી હું ચોક્કસ માંગ કરું છું. કારણ કે એ જરૂરી છે કે જે પણ ડ્રાઈવરો જ્યારે પણ વાહન હાંકનાર વ્યક્તિ હોય એ એક્સિડન્ટ જ્યારે કરતા હોય ત્યારે એ નાની કલમો લાગવાથી એ છૂટી જતા હોય એના કારણે પણ લોકોને ક્યાંક ને ક્યાંક હું માનું છું કે ડર નથી. કાયદાનો ડર ચોક્કસ હોવો જોઈએ, કલમનો ડર ચોક્કસ હોવો જોઈએ અને ગંભીર કલમો લાગે તો હું માનું છું કે જે એવા જે હવાબાજી કરવા વાળા લોકો છે, જે ડ્રિંક દારૂ પીને વાહન ગમે તેમ હંકારે છે, કે જે લબર મુશિયાઓ છે, જે એવા લોકો પણ આપણે ધ્યાને આવ્યા છે ને એ ગ્રીષ્મય કેસ જુઓ કે બીજા એવા કેસો છે કે મજા આવે તેમ કાયદાનો ઉપયોગ કરીને છટકબારીમાં છટકી જતા હોય ત્યારે આ દુઃખની બાબત છે. એટલે સરકારે કાયદો સ્ટ્રિક્ટ અમલમાં લાવવો જોઈએ અને લોકોએ હેલ્મેટ ચોક્કસ પહેરવું જોઈએ, બેલ્ટ ચોક્કસ પહેરવા જોઈએ. આપણા પરિવારની સુરક્ષા આપણે પોતે કરવી જોઈએ અને ક્યાંક ને ક્યાંક સરકારે પણ જે પણ રોડમાં ક્યાંક નાની મોટી ખામીઓ હોય એને પણ રિપેરિંગ રાખવા જોઈએ એવું ચોક્કસ કહું છું. પ્રવીણભાઈ, શું કહેશો આપ? હવે રોડ સેફટી માટે આપ પણ ઘણા બધા કાર્યક્રમો સ્કૂલમાં હોય, તમામ જગ્યાએ આપ કરો છો, લોકોને સમજાવો છો રોડ સેફટી અંગે. મોટાઓની ખાસ કરીને આપણે વાત કરીએ, બાળકોને તો સ્કૂલમાં શિક્ષણ અપાઈ જ રહ્યું છે, આપ જેવા જે કાર્યક્રમો પણ ત્યાં કરી રહ્યો છે. પરંતુ જ્યારે આપ રોડ પર નીકળો છો ત્યારે કેટલા પ્રમાણમાં જે નિયમોનું ઉલ્લંઘન લોકો દ્વારા આપ જુઓ છો? ઉલ્લંઘન તો એટલું બધું થઈ રહ્યું છે કે વાત નહીં પૂછો. તમે એક સિગ્નલ પર 40 સેકન્ડ માટે ઉભા રહો તો ઓછામાં ઓછા તમને 4 થી 5 જણા તમારી તરફ અને બીજી બે બાજુ જે બંધ છે ત્યાંથી પણ એટલા જ આડાઅવળા રસ્તા સિગ્નલ જમ્પ કર્યા કરતા હોય છે. લોકો ઝેબ્રા ખુલ્લા રાખતા નથી. અનફોર્ચ્યુનેટલી આપણે ત્યાં મ્યુનિસિપાલિટી અને ઇવન નાના શહેરોમાં જ્યાં ઝેબ્રા દોરવા જોઈએ, જ્યાં સ્ટોપ લાઈન દોરવી જોઈએ, જ્યાં બીજા પટ્ટા દોરવા જોઈએ, તો એ બધું બરાબર છે જ નહીં. આપણે ત્યાં અનફોર્ચ્યુનેટલી એટલા બધા ઊંચા બમ્પ્સ બનાવીએ છીએ કે લોકો એ બમ્પ ઉપર કૂદે, પડે અને હાડકા ભાંગે. હજી ચોમાસું ગયું તો જોઈએ એટલા ખાડા છે. આજે જ હું આવતો હતો તો ડ્રાઈવરને કહેવું પડ્યું કે ભાઈ તું ગાડી ધીરે જ ચલાવ, ખાડા ટેકરામાં જાય છે તો મારી ગાડી, તારી ગાડી, તું અને હું, આપણી બધાની કમર બગડી જવાની. એટલે જ્યાં જોઈએ ત્યાં જે રીતે આપણા રસ્તાઓ સુધરવા જોઈએ, સિગ્નલના કંટ્રોલ ચાલુ હોવા જોઈએ, પોલીસો દેખાવા જોઈએ, આ બધું છે નહીં. દાખલા રૂપે એક તમને ગઈકાલનો દાખલો આપું. બહેનોને એક પ્રોગ્રામમાં 150 બહેનો હતી, એકલી બહેનો, એમનું એક એસોસિએશન છે જેમાં મને રોડ સેફટી માટે બોલાયેલો. અત્યારે આપણે જાણીએ છીએ કે આ રોડ સેફટીનો મહિનો ચાલે છે અને બહેનોની જોડે મારો 1 કલાકનો પ્રોગ્રામ હતો. બહેનોને પૂછ્યું કે તમારામાંથી કોણ કોણ વાહનો ચલાવે છે, તો લગભગ બધી બહેનો વાહન ચલાવતી હતી. પૂછ્યું કે કોણ કોણ, બધી બહેનો એમની પાસે લાયસન્સ છે, તો મોટા ભાગની બહેનો પાસે લાયસન્સ હતા. પછી 2 વ્હીલર વાળાને પૂછ્યું કે બહેનો તમારામાંથી કેટલા જણા હેલ્મેટ પહેરે છે? કેન યુ ઇમેજિન કે 80% લોકો હેલ્મેટ પહેરતા નથી. હવે જો હેલ્મેટ ના પહેરે અને 2 વ્હીલર કે જેને અકસ્માત થવાની સંભવિતતા સૌથી વધારે છે તો એના પરથી પડે એટલે માથું ભાંગે. મેં બહેનોને પૂછ્યું કે બહેનો તમે શું શું ધ્યાન રાખો છો? તો કે અમે જે હેલ્મેટ પહેરીએ છીએ. પછી મેં એમને પૂછ્યું કે પટ્ટો બાંધો છો? તો પટ્ટી તો બાંધતા જ નથી. હવે જે લોકો હેલ્મેટ પહેરે અને જો એની પટ્ટી નહીં બાંધે તો હેલ્મેટ જ એ બેનને બાંધી નાખે. દરેક હેલ્મેટ પહેરનારે જાણવું જ જોઈએ કે એણે પટ્ટી બાંધવી જોઈએ, નહીં તો હેલ્મેટ નુકસાન કરે. એવી રીતે જયારે સીટ બેલ્ટ બાંધવાનો, તો ઘણી બધી ટેક્સીઓ વાળા શું કરે છે, સીટ બેલ્ટ ઘુસાડી દે અંદર, એના બકલને નાખી દે કે જેથી કરીને સીટ બેલ્ટ અંદર અને અંદર રહે એટલે એની ગાડી એને અવાજ નહીં કરે અને ગીતા ના કરે કે સીટ બેલ્ટ પહેર્યો નથી. હવે જે માણસ બેસે પોતે સીટ બેલ્ટ, તો એને બાંધવો જ જોઈએ. જો સીટ બેલ્ટ બાંધે નહીં તો ગમે તેવી સારી ગાડી હોય તો એની એરબેગ ખુલવાની નથી અને એ માણસ મરી જાય. અથવા સીટ બેલ્ટ બાંધેલો હોય પણ ધારો કે એ વ્યક્તિ ને એક્સિડન્ટ થયો ગાડીને, તો એ અથડાશે બમ દઈને અને એની એરબેગ આવી જશે, એરબેગ એને મારી નાખશે. એટલે કે આપણે ત્યાં જે સેફટીના સાધનો છે એ કેવી રીતે વાપરવા એની પણ વાપરનારને અનફોર્ચ્યુનેટલી આવડત નથી.
જે માણસ વાહન સપ્લાય કરે એની અંદર રહેલી ફેસિલિટી કેવી રીતે વાપરવાની, શું કરવાનું, એના વિશેનું કંઈ પણ કરવામાં આવતું અનફોર્ચ્યુનેટલી નથી. હા, માહિતી પુસ્તિકા આપવામાં આવે છે. આપણે ત્યાં તો કોઈ પુસ્તિકા વાંચતું જ નથી. બેસી ગયો અને એને આવડતું હોય કે ભાઈ આ એક્સલેટર, આ બ્રેક અને આ મારે ગેર બદલવાનું સાધન, બસ ચાલુ થઈ જાય છે. બેલેન્સ કરતા આવડે ટુ વ્હીલર, કારણ કે સાયકલ તો નાનપણમાં શીખ્યા હોય એટલે બેલેન્સ કરતા આવડી જાય, બહુ થઈ ગયું. હવે મોટરસાયકલ, સ્કૂટર એ બધા તો વાહનો મોટર એવા છે કે જેના ઉપર સરખી રીતે બેસીને કામ કરવું પડે. એટલે આ પરિસ્થિતિ છે. હલો, સવારે અહીંયા ઓફિસે પણ આવવાનું હોય 7 વાગ્યાનો જે સમય, ત્યારે સ્કૂલનો ટાઈમ પણ હોય છે. ત્યારે સ્કૂલના ઘણા બધા વિદ્યાર્થીઓ પણ જતા હોય છે ટુ વ્હીલર પર જ, અને ન હેલ્મેટ હોય છે. આ તો રોજ સવારે હું પણ જોઉં છું, ન હેલ્મેટ હોય છે, 3 સવારી હોય છે કે 2 સવારી હોય છે. કોઈ હેલ્મેટ પણ પહેરેલા નથી હોતા, ઉપરથી જે ઇયરબડ્સ હોય છે તેમાં સોંગ પણ ચાલતા હોય છે. આ બધી બેદરકારી પણ જે સ્કૂલના બાળકો પણ અત્યારે કરી રહ્યા છે, કારણ કે મા બાપ એમને આપી દેતા હોય છે ટુ વ્હીલર. પછી ગેર વગરનું પણ હોય, પરંતુ એક વાત સાવચેતી એમાં જરૂરી છે. સ્કૂલની વાત કરું. સ્કૂલ પાસેથી હું ઘણી વાર નીકળું છું. એક ભવાન્સ કોલેજ છે અમદાવાદમાં આપણે ત્યાં. જી. એના પહેલા એક સ્કૂલ આવે છે. જો હા. તમે નહેરુ બ્રિજ થી ભવાન્સ કોલેજ જાઓ હા. તો ડાબા હાથે એ સ્કૂલ છે. ત્યાં આગળ વચ્ચે પટ્ટો દોરેલો છે અને એમાં 2 પટ્ટી દોરી છે કે જેથી કરીને કોઈ રસ્તો ક્રોસ ના કરે. કેન યુ ઇમેજિન કે બધા મા બાપો સ્કૂલના ટાઈમે બધા જ નિયમો ભંગ કરે અને આખો રસ્તો બ્લોક કરી નાખે. હવે આવું કેવી રીતે ચાલે? મા બાપોએ એમનું એક બ્રિગેડ બનાવવી જોઈએ કે જેથી કરીને એ લોકો ત્યાં ટ્રાફિક કંટ્રોલ કરે. હવે બધી સ્કૂલો પાસે પોલીસ કઈ ટ્રાફિક કંટ્રોલ કરી શકે થવાનું નથી. અનફોર્ચ્યુનેટલી એક વખત હાઈકોર્ટે કહ્યું છે કે બાળકોને ટ્રાફિક કંટ્રોલ કરવા ઉભા નહીં રહેવા દેવાના, પણ એમના મા બાપોના એસોસિએશન મોટા ભાગની સ્કૂલમાં છે. તો એ બધાને ડ્યુટી આપે, એ બધા ડ્યુટી લે કે જેથી કરીને ટ્રાફિક કંટ્રોલ કરે. ત્યાં આગળ એક્સિડન્ટ થવાનો સંભવ પુષ્કળ છે. આજે બાળકો કેટલા મરી જાય છે. અને બીજું, બાળકો વગર લાયસન્સે ચલાવે છે, બાળકો હેલ્મેટ પહેરતા નથી, બાળકો કાનમાં ભૂંગળા નાખેલા હોય છે, વાતો કરતા હોય અથવા સાંભળતા હોય. અને 2 નહીં, મેં 5 બાળકોને સ્કૂલ પાસે એક સ્કૂટર પર બેસેલા જોયા છે. મારી પાસે ફોટા છે એના. એટલે કે આપણે ત્યાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરવો એ તો બહુ સામાન્ય થઈ ગયું. મા બાપોને આપણે રિસ્પોન્સિબલ બનાવવાની જરૂર છે કે એમના બાળકોને એ લોકો શીખવાડે. સ્કૂલના શિક્ષકો તો શીખવાડવા જાય. એક સ્કૂલમાં મેં કદાચ વાત કરેલી પહેલા, આપને યાદ નથી, મોટી સ્કૂલ છે અમદાવાદની, ત્યાં ભણાવવા ગયો તો એમણે શું કીધું ખબર છે? 10 થી અને 11ના અને 12ના ધોરણના વિદ્યાર્થીઓને આપણે અહીંયા બોલાવશું નહીં, કારણ કે આપણું સાંભળશે નહીં અને સાંભળશે જ નહીં આપણને. હવે તમે વિચાર કરો કે જો પ્રિન્સિપાલને બીક લાગતી હોય એના વિદ્યાર્થીઓ નહીં સાંભળે, નહીં કરે કાંઈ, તો શું કરવાનું? મા બાપે પોતે પહેલી જવાબદારી સ્વીકારવાની છે પોતાના બાળકોની. એમના જીવનની જવાબદારી મા બાપની પહેલી છે. છોકરાઓની પણ સાથે સાથે એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. અને બધા નિયમો એમણે શીખવાની જરૂર છે. આપણે 1 મહિનો અત્યારે પહેલા અઠવાડિયું રાખતા હતા નેશનલ ટ્રાફિક સેફ્ટી વીક તરીકે, હવે મહિનો કર્યો. હવે આ તો 12 મહિના ચાલુ રાખવાની જરૂર છે. સાહેબ, આપણું 5% જીડીપી વેસ્ટ જાય છે એક્સિડન્ટની અંદર. 5%. કેટલા રૂપિયા થયા? અબજો રૂપિયા. એ રૂપિયાથી શું શું થઈ શકે? બધી સ્કૂલોની અંદર સ્માર્ટ સ્કૂલ બધું કરી શકે ગામે ગામ. એટલા રૂપિયા આપણા બગડે છે આ એક્સિડન્ટની અંદર. આપણે 1.5 લાખનું નક્કી કરી આપ્યું કે 7 દિવસ સારવાર થાય તો 1.5 લાખ સુધી મફતમાં થશે. પણ આ બધી ગોઠવણ જલ્દી થતી જ નથી. મને ખબર છે કે આ હોસ્પિટલના ડોક્ટરો કેવી રીતે આનું ગોઠવીએ, એના માટેની માહિતી, એના માટેનું કોમ્યુનિકેશન, આ બધું મિસિંગ છે. એટલે મારી તો વિનંતી છે કે એનાઉન્સ કરો જે કોઈ પણ તમે સ્કીમ, તો એ રાઈટ ટુ ધ લાસ્ટ એન્ડ જવી જોઈએ. છેલ્લે હું સુધી પહોંચવી જોઈએ. તો ડોક્ટર સુધી, હોસ્પિટલ સુધી એની ડિટેલ્સ પહોંચવી જોઈએ કે જેથી કરીને આવનાર દર્દીને એને લાભ મળવો જોઈએ, એને મળે. સમજ્યા? અંતમાં હવે બંને પાસેથી થોડી નાની પ્રતિક્રિયા. આવા પ્રોગ્રામો અત્યારે આપણે જે કરી રહ્યા છીએ તેવા પ્રોગ્રામો હોય કે પછી સ્કૂલમાં જઈને સમજાવવાના હોય, લોકોને સમજાવવાના હોય, તેવા કાર્યક્રમો તો થતા જ આવ્યા છે. 4 રસ્તા પર આપણે વાત કરી તો ત્યાં બેનર્સ લઈને
જે લોકો જાગૃતતા ફેલાવતા હોય છે તેવા કાર્યક્રમો તો થાય જ છે, પરંતુ તેનાથી જાગૃતતા જે લોકો સુધી વધુ પહોંચવી જોઈએ અને પહોંચે છે તો લોકો એ રીતે સમજતા નથી કે હું આનું ફોલો કરું સારી રીતે, એ નથી સમજતા. લોકોને સમજાય, અંતરાત્મા જ એમને કહે કે ના મારે ફોલો કરવા છે આ નિયમો, તેના માટે કેવી રીતે અલગ રીતે લોકોને હવે સમજાવવા જોઈએ, આપની દ્રષ્ટિએ શું કરવું જોઈએ? ટૂંકમાં નાની પ્રતિક્રિયા બંને પાસેથી. ધર્મેશભાઈ, આપનાથી શરૂઆત કરીએ. સ્વૈચ્છિક સ્વાભાવિક છે કે તમારે જીવવું છે કે નથી જીવવું, એ તમારા મન પર તમારે લેવું છે. જ્યારે પણ તમે વાહન હંકારતા હો તો ચોક્કસ એવી તમારા જી ધર્મેશભાઈ, અવાજ આવી રહ્યો છે? જી, આપણી પાસે ફરીથી જઈએ, પછી જઈશું. પ્રવીણભાઈ, આપ શું કહેશો આ મુદ્દે? મારી દ્રષ્ટિએ આપણે જાણીએ છીએ કે 5 પિલર છે. એજ્યુકેશન સૌથી મોટો પિલર છે, એન્ફોર્સમેન્ટ, એન્જિનિયરિંગ, ઇમરજન્સી ટ્રીટમેન્ટ, આ બધી વસ્તુઓ છે. પણ સૌથી વધારે અગત્યની જે છે તે રસ્તા ઉપરના દરેકે દરેક સ્ટેક હોલ્ડરે પોતે જવાબદારી સ્વીકારવી પડે કે આ એક્સિડન્ટ હું કેવી રીતે બંધ કરું. રસ્તા પરના દરેક જણાએ પોતાની બિહેવિયર સુધારવાની સખત પ્રમાણમાં જરૂર છે. ગઈકાલે હું બહેનો જોડે હતો અને એમની જોડે ડિસ્કસ કરતો હતો કે આપણામાં શું ખૂટે છે કે એક્સિડન્ટ થાય છે. જ્યાં સુધી આપણી બિહેવિયરમાં જે ખૂટે છે, દાખલા રૂપે કે આપણે બેધ્યાન ચલાવીએ છીએ ગાડી, ડિસ્ટ્રેક્ટેડ ડ્રાઇવિંગ કરીએ છીએ, કન્ફ્યુઝ હોઈએ છીએ રસ્તા પર, ટેન્શનમાં હોય છે. બહેનો 2 કે 3 બાળકને બેસાડી આખી દુનિયાનું ટેન્શન લઈને એ ગાડી ચલાવતી હોય છે. એને એક્સિડન્ટ થવાનો સૌથી વધારે ભય છે, એટલી એ કોન્ફિડન્સ વગર ગાડી ચલાવતી હોય છે. મારો કહેવાનો ભાવ છે કે જ્યાં સુધી આપણે આપણી બિહેવિયર રસ્તા પરની સુધારશું નહીં અને રસ્તાના જે નિયમો છે એનું પાલન નહીં કરીએ તો કંઈ કરી શકવાનું નથી. નેટવર્ક ઇસ્યુ તો આપની પ્રતિક્રિયા પૂર્ણ કરજો. દેશનો સારો નાગરિક એ જ કહેવાય કે જે પણ સરકારના નીતિ નિયમો હોય એનું પાલન કરે. રોડ સેફટી માટે જ્યારે પણ આપણે વાહન હંકારતા હોઈએ ત્યારે એની જે કઈ ગાઈડલાઈન હોય એનું પાલન કરે સ્વૈચ્છિક, એનાથી સરળતા સારું બીજું કઈ જ ના હોય. બાકી પ્રોગ્રામો ગમે તેટલા થાય, એનાથી કઈ અવેરનેસ ના આવે. પણ આપણે પોતાએ અંદરના ભાવથી સમજવાનું છે કે આપણે જીવવું છે, સુરક્ષિત રહેવું છે, તો ચોક્કસ જે કઈ નીતિ નિયમ છે એનું આપણે પાલન કરીએ તો હું માનું છું કે આ બધી બાબતોથી આપણે ક્યાંક ને ક્યાંક બહાર આવીશું. એ જ વાત છે કે આપણા ઉપર છે, આપણે જ હવે સમજવું પડશે. કાર્યક્રમો તો ઘણા થાય છે, પરંતુ તેમાંથી જે યોગ્ય શીખ લેવી જોઈએ તે નથી લેતા. એટલે આપણે જ સમજવાનું છે આપણે જીવવું છે કે પછી શું કરવું છે, એ ખૂબ જ મહત્ત્વની બાબત બની જતી હોય છે. ટ્રાફિક રૂલ્સની વાત કરીએ, જેને ફોલો કરવાની વાત કરીએ તો વિદેશની આપણે જે ઉદાહરણ તેનું આપતા હોઈએ છીએ, પરંતુ તે જ વસ્તુ જ્યારે આપણે અહીંયા આવીએ છીએ ત્યારે તે જ વસ્તુ આપણે અવગણીએ છીએ. કેમ? આપણા ઉપર જ છે, આપણી જિંદગીનો સવાલ છે, આપણા જ પરિવારનો સવાલ છે. તેના માટે રોડ સેફટી અંગે જાગૃતતા જરૂરી છે અને આપણે પણ એ વાત સમજવી જોઈએ અને લોકોને પણ સમજાવવી જોઈએ. તે જ મુદ્દે ચર્ચા કરી. જોડાયા આપણી સાથે ધર્મેશભાઈ અને સાથે જ પ્રવીણભાઈ, બંનેનો આભાર આ ચર્ચામાં જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.